નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ પડશે। ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અમદાવાદમાં આજે ભારે વરસાદ માટે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, તેમજ ભરૂચ, વડતાલ અને નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને હવામાન વિભાગે અત્યારે રેડ એલર્ટ જારી કરી દીધું છે। ખાસ કરીને બનાસકાંઠામાં આ વખતે ધોધમાર વરસાદ પડ્યો છે અને સિસ્ટમ સક્રિય થવાના કારણે આ થયું છે। એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ હતી તેવું પણ કહેવાય રહ્યું છે।